સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર દેશમાં સૌથી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપતી સતપાલ ફોજી ગેંગના સાગરીતને ઝડપી પાડી 29 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા। સુરત શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેદાને હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી પાડ્યો। આરોપીની પૂછપરછ કરતા વર્ષ 2010માં અમદાવાદ ખાતે બાઇક ચોરીમાં પકડાયો। જેલમાં જતા કુલસિંહ જાટ મારફતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલસિંહ ચૌહાણ સાથે સંપર્કમાં આવતા ભારતભરમાં સૌથી વધુ ઘરફોડ ચોરી કરી હતી। હાલ તો દેશના અલગ અલગ રાજ્યોમાં સૌથી વધુ ઘરફોડ ચોરી કરનાર સતપાલ ફોજી ગેંગના સાગરીત દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે 29 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી, પીએસઆઈ ભાટી અને પીએસઆઈ દેસાણીની ટીમને માહિતી મળેલ કે સતપાલ ઉર્ફે ફોજી ઓમપાલસિંહ ચૌહાણ કે જે હરિયાણાનો રહેવાસી છે, ગુડગાંવનો, અને તેનો એક સાગરીત છે જેનું નામ છે દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહ કે જે કઠવાડા સિંગરવા અમદાવાદનો છે મૂળ રહેવાસી, જે અત્યારે અડાજણ ડેપો ખાતે આવેલ હોય આજે। તો એમણે જઈ અને માહિતી મુજબ કામગીરી કરી, આરોપી પકડેલ છે। આરોપીની એમો એવી છે કે દિવસ દરમિયાન ફ્લેટની કોઈ સ્કીમ હોય કે જ્યાં ફ્લેટની અંદર એન્ટર લઈ અને જ્યાં ફ્લેટની બહાર કોઈ ન્યૂઝપેપરો ઝાઝા દિવસથી પડેલા હોય, કોઈ ફ્લેટ બંધ હોય તો ત્યાં લોખંડના સળિયાથી દરવાજો તોડી અને દિવસની ઘરફોડ કરવાની એમો ધરાવે છે। ઉમરાની અંદર, સુરત શહેરમાં ઉમરાની અંદર 2020ની અંદર 26 લાખની એક ઘરફોડ ચોરી થયેલ હતી, જેની અંદર સતપાલ ફોજી 2022માં પકડાયેલ હતો। સદર આરોપી દિનેશ 2020થી વોન્ટેડ ચાલતો હતો, તો જેનું ઓલરેડી CRPC 70 મુજબનું વોરંટ પણ નીકળેલ હતું। આ આરોપી સતપાલ ફોજી ગેંગનો છે। સતપાલ ફોજીની ગેંગે કુલ 11 રાજ્યોમાં, ભારતના અલગ અલગ 11 રાજ્યોની અંદર 100 ઉપર ઘરફોડ ચોરીઓ કરેલ છે। ગેંગની અંદર કુલ 8 થી 9 મેમ્બરો છે, જેમાંથી દિનેશ ઉપર અત્યાર સુધીમાં 34 ગુના રજીસ્ટર થઈ ચૂક્યા છે અને એની અંદર એ એરેસ્ટ પણ થઈ ચૂક્યો છે। અને એ 34 ગુનામાંથી 29 ગુના તો ખાલી અમદાવાદ શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના જ હતા। અત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન કુલ 29 ગુના એને કરેલાનું જણાવેલ છે, જેમાંથી અમને 7ની એફઆઈઆર મળેલ છે અને બીજાની એફઆઈઆર મેળવવાની ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।